નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. રાજુલા શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ કરવામાં આવી, જેમાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ પંડાલ બનાવવામાં આવેલા. રાજુલા શહેરમાં અંદાજિત નાની મોટી 40 જેટલી જગ્યાઓમાં ગણપતિ બાપાની પ્રાર્થનાઓ સાથે વંદનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજુલા શહેરમાં આવેલ એસટી વર્કશોપ નજીક શુકન એપાર્ટમેન્ટ 1, શુકન એપાર્ટમેન્ટ 2, સહયોગ એપાર્ટમેન્ટ, સમર્પણ એપાર્ટમેન્ટ તેમજ આ સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ ઉત્સવ ઉજવવા માટે અનોખી તૈયારીઓ કરવામાં આવેલી. આ વિસ્તારમાં વર્ષોથી ગણપતિ બાપાને ખૂબ જ ધામધૂમથી લાવવામાં આવે છે અને ધામધૂમપૂર્વક વિદાય પણ કરવામાં આવે છે. સોસાયટીના રહીશો દ્વારા સાંજે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી વિવિધ અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભજન, કીર્તન, અર્ચન, પ્રાર્થના સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ દરરોજને માટે વિવિધ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. અહીંયા ખૂબ જ બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો અને નાના નાના બાળકો ખૂબ જ આસ્થાપૂર્વક આરતીના સમયે હાજર થાય છે. અહીંયા રાજુલા શહેર કરતાં કંઈક અનોખી જ રીતે આરતી, વંદના અને પ્રાર્થના કરવામાં આવે છે. તો રાજુલા શહેરની આ સોસાયટી ખૂબ જ અત્યારે રાજુલા શહેરમાં ગણપતિ બાપાની પ્રાર્થના વંદના કરવા માટે અને દર્શનાર્થે રાજુલા શહેરના નગરજનો ઉમટી પડ્યા છે. ત્યારે આવો જોઈએ આપણે આ સોસાયટીના રહીશોની